જ્યારે ભારત પાકિસ્તાનના વિભાજન થયા એ વખતે દેશને તો સ્વતંત્રતા મળેલી હતી. હિન્દુસ્તાન ને સ્વતંત્રતા મળી અને અખંડ પાકિસ્તાનનું નિર્માણ થયું. આ ઘટના ત્યારે બની અને એ વખતે આ બધી ઘટના બની છે શ્રાવણ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં, અને અષાઢ મહિનામાં ચાતુર્માસના પ્રવેશ થઈ ગયા હોય. કોઈ કલ્પના નહોતી કે અચાનક શું થઈ શકે. અને જેઠ અષાઢ મહિનામાં ચાતુર્માસનો પ્રવેશ કરી અને પૂજ્ય વલ્લભ સુરી મહારાજ એ વખતે ગુજરાતવાલામાં હતા, જે પાકિસ્તાનનો પ્રદેશ ગણાય. એ વખતે ભારતમાં હતું અને ગુજરાતવાલામાં એમનો ચાતુર્માસિક પ્રવેશ થયો. ચાતુર્માસના પ્રવેશ વખતે ચાલતું હતું, એ તો બધું ચાલ્યા કરે, પણ આવી કોઈ કલ્પના નહીં કે ચાલુ ચોમાસે આમ ભાગવું પડે એવી સ્થિતિ આવશે. અને શ્રાવણ વદ બીજનો દિવસ છે, પર્યુષણ આવી રહ્યા છે નજીક, અને એ વખતે લગભગ 2 જુલાઈ એ દિવસે અચાનક એમને મેસેજ મળ્યો, એવો મેસેજ કે જે મેસેજ સાંભળીને કોઈ પણ માણસ હેપતાઈ જાય. ત્યાંનો જે પૂજારી હતો દોડતો આવ્યો, એની નાની દીકરી હતી, સાથે દોડતી આવે છે. પાછળ આવીને કે સાહેબ બચતો આવ્યો છું, બહુ તોફાને રમખાણ છે, સાહેબ મને કંઈક સંતાડી દો, મને બચાવી લો, માંડ બચીને આવ્યો છું. જોઈને ઓળખી કે અરે તું અહીંયા. આ એ હતો જે ગુરુ મંદિર સમાધિ મંદિરનો એમના ગુરુ મહારાજ વલ્લભ સુરી મહારાજના આત્મારામજી મહારાજ એમના સમાધિ મંદિરનો ત્યાંનો પૂજારી. એ દોડતો આવ્યો, સાહેબ આખા મંદિરમાં આગ લગાડી દીધી છે, બધું ભડકે બળે છે, એ ખબર નથી પડતી સાહેબ, હું તો માંડ મારી બચ્ચીને લઈને ભાગ્યો છું ત્યાંથી, તોફાનીઓના ટોળા સામે ટકી ન શકાય, સાહેબ મને બચાવી લો. એમને તો બચાવ્યા, સાહેબ સ્વસ્થ થયા અને 1 મિનિટ તો હેપતાઈ ગયા કે ગુરુ મંદિરમાં આગ લગાડી છે. હા સાહેબ, બારી બારણા બધું તોડી નાખ્યું છે અને એટલું નુકસાન કરી નાખ્યું છે, મને ખબર નથી અંદર બધું શું કર્યું, હું ભાગ્યો ત્યાંથી જાન બચાવવા માટે. કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં રે. શ્રાવકોને તરત બોલાવ્યા, સમસમી ગયા બધા કે કેમ ચાલે, આપણા ગુરુ મંદિરને આ કેમ લગાડાય. એટલી બધી ભક્તિ હતી આત્મારામજી મહારાજ પ્રત્યે, વલ્લભસુરી મહારાજને નહીં, ત્યાંના શ્રાવકોને પણ ખૂબ ભક્તિ. અને એમનું સમાધિ સ્થાન, એમનો અંતિમ શ્વાસ ત્યાં લીધેલો અને ત્યાં આગળ એમનો અંતિમ સંસ્કાર થયેલો. એ ભૂમિની કિંમત કેટલી હોય, કેટલો ઊંચો આત્મા ને એમનું સમાધિ સ્થાન એ જયારે તૂટી ફૂટી જાય, બધા શ્રાવકોને એ વખતના જે કે શ્રાવકો હતા એ બધા લાલા પ્યારેલાલજી ને લાલા સરદારીલાલજી ને બધા ઉત્તમ શ્રાવકો, જે ત્યાંના ઉત્તમ શ્રાવક રત્નો હતા, એ બધાને ખબર પડી. તો એ લાલા ઋષભદાસજી 2-3 શ્રાવકો ત્યાંથી નીકળ્યા, પોલીસોને સાથે લીધા કે ચલો અમારી સાથે, અમારા ધર્મસ્થાન પર હુમલો થયો છે. પોલીસોને લઈને ત્યાં ગયા અને પોલીસોએ થોડી દંડાબાજી કરી, ગુંડાઓ ભાગ્યા, પણ તોડફોડ જે જોઈ હેપતાઈ ગયા. આખું ટીમ્બો વાળી દીધેલો મંદિરનો અને એવું કચુંબર કરી નાખેલી. જોઈને થાય કે આ સ્થાનની કેવી રોનક હતી અને શું કરી નાખ્યું આ ગાંડિયાઓએ, અને એટલું બધું અંદરથી દુઃખ થયું. આ જોઈને પાછા આવ્યા. ત્યાં તો સુરક્ષાનો માહોલ કર્યો એકવાર કે હવે નુકસાન વધારે ન કરે અને બીજી વાર આવું કોઈ આવે નહીં અંદર, તૂટેલું સ્થાન, હવે બીજું શું કરી શકાય. પણ છતાં એ સ્થાનની આજુબાજુમાં કોર્ડનિંગ કરી અને અહીંયા આવ્યા. હવે તો કોઈ કાળે અહીંયા થઈ શકે નથી કે લાંબુ રહેવાય, કારણ કે રમખાણો એ રીતના ચાલતા હતા કે હિન્દુ અને શીખો જરાય સુરક્ષિત નહોતા. એકના ઘરે જઈને અંદર લૂંટફાટ ચાલે. શીખ અને હિન્દુનું ઘર જ્યાં હોય એને લોકેટ કરે અને રીતસરની લૂંટફાટ, બહેનોને ઉપાડી જાય, દીકરીઓને ઉપાડી જાય, માલ સામાન ઉપાડી જાય, ઘરેણા ચોરી જાય, કપડા તોડી નાખે, કપડા ચોરી જાય, કબાટો ખોલીને બધું લઈ જાય. તમારે કશું જ બોલવાનું નહીં, તમારે સીધી દરવાજો ખોલીને કહી દેવાનું લઈ જાઓ જે લોકો હોય. જીવતા માંડ તમે તો બચો, અને તોય તોડફોડ કરતા જાય. અટ્ટહાસ્ય સાથે પિશાચી નૃત્ય હતું. અને એ સમય એવો હતો કે જ્યારે અંદર એક પણ હિન્દુ કે શીખ સુરક્ષિત નહોતા. જૈનો તો સુરક્ષિત કઈ રીતે રહે, કારણ કે સૌથી પોચા ને ઢીલા ગણાય. અને એ વખતે વલ્લભસુરી મહારાજ ત્યાં ચાતુર્માસ બિરાજમાન હતા. અહીંથી એક સરખા સંદેશા, કોઈ પણ કાળે તમે તાત્કાલિક ધોરણે હવાઈ જહાજમાં અહીંયા આવી જાઓ. સંદેશા આપનાર કોણ? પૂજ્ય શાસન સમ્રાટ નેમિસુરી મહારાજ, પૂજ્ય લબ્ધિસુરી મહારાજ. અહીંયા એમના શિષ્યો હતા, સમુદ્રસુરી વગેરે, એમના જે મહાત્માઓ બીજા હતા અહીંયા આગળ, એ બધા મહાત્માઓ, ઉમંગસુરી મહારાજ વગેરે, જે એમના સમુદાયના ગણાય એવા પણ બધાના સાહેબ પધારી જાઓ, સાહેબ પધારી જાઓ. સાહેબ કે હમણાં કઈ નહીં, એમ ન કરાય. શ્રાવણ વદ બીજ ગઈ, શ્રાવણ વદ પાંચમ ગઈ, અને આ ધમાલના વાતાવરણમાં પર્યુષણ આવ્યા અને પર્યુષણની આરાધના સંઘને રંગે ચંગે કરાવી. તમે વિચાર કરો કે આવા સમયમાં માઇન્ડ સ્ટેબલ રાખીને સંઘની આરાધના કરાવી કેટલી કપરી છે. પરમાત્માના શાસનની બલિહારી છે, આપણે સરસ રીતે આરાધના કરવાની છે, આપણે નિર્બળ થવાનું નથી. રોજ ઇન્જેક્શનો જીગરને આપે અને સંઘનો હોસલો ટકાવે. આચાર્યની જવાબદારી છે કે આપતકાળમાં સંઘને હિંમત આપવી, અને એમણે પૂરેપૂરા રોલ ભજવ્યો. હિંમત આપીને સંઘના પર્યુષણ પાર પાડ્યા. ભાદરવા સુદ પાંચમના પારણા થયા. જે દબાણ હતું, સાહેબ અહીંથી ખસે નહીં. શ્રાવકો કેવા આવે કે સાહેબ અમારી વિનંતી છે, આપ તાત્કાલિક ધોરણે અહીંથી ખસી જાઓ. કોઈ કાળે નહીં, કોઈ કાળે નહીં, એ નહીં થાય. એક વસ્તુ સમજી રાખો, સંઘના નેતા તરીકે લોકો એમને પદ પર બેસાડ્યા છે તો નેતા ભાગી ન જાય.
પોતાના જાનની સુરક્ષા. અહીંયા આટલા બધા આપણા જૈનો છે એનું શું, એનું શું, ધર્મસ્થાનનું શું? એક પણ સંજોગોમાં એવા હું અહીંથી ખસવાનો નથી. ત્યાંથી આદેશ વચનો કે કોઈ પણ કાળે એને ખસેડો, બધી વાત બરાબર છે, કોઈ કાળે અહીંથી હું ખસવાનો નથી. ત્યાંથી મિલિટરીનો ફોર્સ આવીને સાહેબને વિનંતી કરે કે સાહેબ આપ ખસો, અમારે તાર ડિપાર્ટમેન્ટ, ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ ગાંડું થઈ ગયું છે, એટલા બધા તારો આવે છે ભારતભરના સંઘોમાંથી કે જૈન મુનિઓનો ખસેડો ખસેડો ખસેડો. સાહેબ તમે પબ્લિક પ્રોપર્ટી છો, તમે મહેરબાની કરીને ખસી જાઓ સાહેબ, અમારે સંભાળીને લઈ જવાના છે, અમારી પર ઉપકાર થશે, સાહેબ ખસી જાઓ. તમારી બધી વાત સાચી છે. 3 ટ્રક આવી, 3 ટ્રક સાહેબને, સાધ્વીજીઓને બધાને લઈ અને ત્યાંથી પહેલા રવાના કરો. જ્ઞાન ભંડાર, પુસ્તક, પ્રત, મૂર્તિ હોય બધું લઈને ત્યાંથી રવાના કરો. પહેલા આપણા ધર્મગુરુઓ, ધર્મ સંપત્તિ બધું ત્યાંથી રવાના થાય. 3 ટ્રકને ભાદરવા સુદ 5મે આવેલી સાહેબે પાછી મોકલી ખાલી. કેવા કપરા સંયોગોમાં એક ટ્રકો ત્યાં પહોંચી હોય કે પાછી મોકલી કે કોઈ કાળે નહીં, સવાલ નથી. મારા સંઘનો એક બચ્ચો જઈને અહીંયા બેઠો હશે ને ત્યાં સુધી વલ્લભસુરી ગુજરાતવાળા નહીં છોડે, એ વાત નક્કી છે. એટલે તમે બધા નીકળી જાઓ, પહેલા તમે બધા નીકળો, હું છેલ્લે આવીશ. એ કમિટેડ હતા. શ્રાવકો કોઈ સમય જાય નહીં. આવા રમખાણમાં સૌથી અસુરક્ષિત સ્થાન હોય તો ઉપાશ્રય, કારણ કે ખુલ્લું હોય, બીજું કઈ હોય નહીં, ઇઝીલી એક્સેસિબલ, અને છતાં એ સ્થાનમાં રોજ 10 થી 12 યુવા શ્રાવકો ત્યાં સુવા આવે રાત્રે સાહેબની સુરક્ષામાં. એક દરવાજે એક જણા સુતા હોય. કેટલી આક્રમક મિજાજથી તૂટી પડતા હોય લોકો. એ વખતે રક્ષાના પરિણામ એવા કે બધા શ્રાવકો ત્યાં સુવા આવે. 250 શ્રાવકો કીધું અમે ગુજરાતવાળા ઉપાસની આસપાસ મળીશું, છોડશું નહીં, સાહેબની સુરક્ષા માટે. 250 શ્રાવકો. વલ્લભસુરી મહારાજ એટલે એ વખતે નામ હતું. એ વખતના એક બહુ મોટા ગજાના આચાર્ય મહારાજ હતા. એમનો વર્ગ પણ બહુ મોટો, એમનું જ્ઞાન પણ એવું, એમનું ચારિત્ર પણ એવું, બહુ ઉત્તમ આરાધક. અને એ વલ્લભસુરી મહારાજે આ જયારે રક્ષાનું કાર્ય હાથમાં લીધું ત્યારે 250 શ્રાવકોએ એમની રક્ષાનું કાર્ય હાથમાં લીધું. ત્યાંથી હલ્યા નહીં. છેવટે ભાદરવા સુદ 11 જગતગુરુ હીરસુરી મહારાજની તિથિ હતી. એ દિવસે વલ્લભસુરી મહારાજે ત્યાં હીરસુરી મહારાજના ગુણાનુવાદ કર્યા અને બધું વર્ણન કર્યું કે અકબર બાદશાહના જનૂનની સામે પણ હીરસુરી મહારાજે સલુકાઈથી કેવા શાસનના કાર્યો કરાવ્યા અને અહિંસાનો ધ્વજ લહેરાવ્યો. આપણે એમાં મહાપુરુષોને યાદ કરી અને આપણે પણ આપણી આપત્તિમાં સ્થિર રહી અને મજબૂતીથી આગળ વધવાનું અને શાસન અને સંઘ સમાજની સુરક્ષા કરવાની છે. આ સંદેશો ભાદરવા સુદ 11 આપ્યો અને 11 ફરી પાછી ધૂમ ધડાકા સાથે 15 ટ્રકો આવી. 15 કે હવે જો સાહેબ એમના વગર ન નીકળે તો શ્રાવકો સાથે બધાને ઉપાડો, ત્યાંથી આખો માલ સામાન ભરીને 15 ટ્રકમાં જેટલા આવે બધાને લઈને નીકળો, પણ સાહેબને તમે કાઢો. અને એટલો બધો દબાણ ને ફોર્સ. છેલ્લે પેલો કરગરે છે આર્મીનો માણસ કે સાહેબ એક વિનંતી છે, નાકે દમ આવી ગયો છે, અમને છોડતા નથી આ લોકો, સાહેબ તમે નીકળો, સાહેબ પ્લીઝ નીકળો. ભાદરવા સુદ 12 27મી જુલાઈ એ દિવસે સાહેબે બધા સંઘના ભાઈઓને કીધું મૂર્તિઓને તવાતખાનામાં નીચે ભોયરા જેવું હોય ત્યાં સુરક્ષિત ભંડારી દીધી. કોઈ જોવા નથી બેઠા શું ચાલે છે, સરાદ આવશે ને મુહૂર્ત કેવું, આપતકાલે નાસ્તી મર્યાદા, પ્રતિમાઓના ઉત્થાપન કરી બધું સુરક્ષિત સ્થાને ભંડારી. જે કઈ સોના ગહેના ઘરેના જે થોડું ઘણું મળ્યું એ પેક કર્યું, એ લીધું સાથે. માલ સામાન તો કપડાની થેલી હોય ને, પૂજાની થેલી, સામાયિકની થેલી, એ રીતે ઘરેણાની થેલી લીધી હોય, લઈને સાથે નીકળવાનું હતું. કારણ કે અત્યારે ક્યાંય આડોળું મુકાય નહીં. જે નાનું નાનું લેવાય લઈ લીધું, મોટું મોટું વજનદાર હતું દાટી દીધું, સુરક્ષિત મૂકી દીધું. પોતાના ઘરનો સામાન હજી 25-30% ટ્રકમાં ભરે, 25 થી 30% સામાન હજી ઘર ટ્રકમાં ભરે ને પાછા લેવા જાય ને ત્યાં ગુંડાઓનું ટોળું આવે, ટ્રક સાફ કરી નાખે. બધા લોકોનો મોટા ભાગનો સામાન હજી ટ્રકમાં ભરતા પેલા ચોરાઈ ગયો. ત્યાં આ ભાવડ લોકો કહેતા, જૈનો એટલે ભાવડ. भावड़ लोग जा रहे हैं, सब भावड़ लोग जा रहे हैं यहाँ से, वो हिजरत कर रहे हैं, बड़े मालदार है, चलो चलो. એ ભાવડ શબ્દ આપણા માટે વપરાતો ત્યારે જૈન લોકો માટે, અને એમને લૂંટવા માટે 25 જણા આપણા ઉભા એની સામે સીધા 300 જણનું ટોળું આવે. ભાગી જવાનું માલ મૂકીને, ત્યારે જીવતા રહેવાય. અને આ અવસ્થામાં સાહેબ ત્યાં હતા, નજરે ટ્રકો ભરાતી, ટ્રકો લૂંટાતી જોવે છે. એ સમયમાં સાહેબે કીધું બધા આવીને બેસી જાઓ, મંગલિક સંભળાવ્યું અને નીકળવાનું થયું ને ત્યારે સાહેબ નીચે બેઠા હતા કે નહીં હું ચાલતો આવું છું, હમણાં હું કહું પછી ચાલુ કરજો. ચાલતા 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 કેટલું આ રમખાણમાં પગ પર ચાલવું, પગે ચાલવું અઘરું હતું. અને ચાલતા ચાલતા સમાધિ મંદિરે પહોંચ્યા. તોડફોડ થયેલી, છેલ્લા જિંદગીમાં દર્શન કરવાનું. આ સ્થાન છૂટ્યા પછી આ મારા પ્રાણ પ્યારા ગુરુનું સ્થાન, જિંદગીમાં બીજી વાર હવે મારે અહીંયા આવવાનું નથી. એમણે દીક્ષા આપી, એમણે મને ચારિત્ર આપ્યું, એમણે મને આચાર્ય પદવી આપી, મને અહીંયા સુધી પહોંચાડ્યો. હવે મારા ગુરુના દર્શન ફરી ક્યારેય થવાના નથી. ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને ચરણ સ્પર્શ કર્યો. એ તૂટેલા ફૂટેલા સ્થાનને
ખૂબ ભાવથી વંદન કરી પછી વાહનમાં બેઠા અને સૌથી પહેલા કાળજી લીધી કે દેવશ્રીજી ક્યાં છે. કોઈ વૃદ્ધ સાધ્વીજી હતા, બહુ કટોકટીની હાલત હતી, શારીરિક પરિસ્થિતિનું વર્ણન છે કે તમે એમને ઉપાડી પણ ન શકો, તમે એમને ફેરવી ન શકો, એટલે બહુ કપરા સંયોગો હતા શારીરિક એમના, અને એ સંજોગોમાં એમને હેરાફેરી કરાવી બહુ મોટું જોખમ હતું. એ દેવશ્રીજી સાધ્વીજી એમને ખૂબ હૃદયમાં વસેલા, કારણ કે એમના શ્રમણી ગણમાં સૌથી મોટા હતા દેવશ્રીજી, હેમશ્રીજી વગેરે, એ સૌથી મોટા સાધ્વીજી, અને એમને પેલા લેવાના, તમે આવી જાઓ માતાજી, તમે આવી જાઓ, તમે એમને આવી જાઓ, એમને ખાસ પેલા આગળ લેવડાવ્યા, એમને સુરક્ષિત બેસાડી દો. આ બધા સાધ્વીજીઓને વંદન કર્યા હાથથી જોડીને, તમારા બધા મહાસતીજીઓના સત છે કે આપણે સુરક્ષિત નીકળ્યા છીએ, એમ કેમ પહોંચી જઈએ, પ્રભુને પ્રાર્થના કરજો, તમારી પ્રાર્થના ભગવાન ચોક્કસ સાંભળશે, તમારા કારણે અમે બધા આગળ વધીએ છીએ, તમારા જોર પર, એમ સાધ્વીજીઓને પ્રોત્સાહન આપ્યું. ડરતા નહીં, અમે બધા બેઠા છીએ, કશું જ થશે નહીં. બધા સાધ્વીજીઓ ગભરાતા હતા, બધાને લીધા, સાધુઓને લીધા. 14 સાધ્વીજી હતા, 6 સાધુ હતા, અને આખો કાફલો લીધો. ત્યારે એમની સાથે એવો મોટો કાફલો નહીં, પણ એમને સુરક્ષા આપવામાં આવેલી, ત્યાંના લોકોની પણ એક વ્યવસ્થા કરવાની જવાબદારી છે. અને જયારે નીકળ્યા ત્યારે એ જવાબદારી સાથે જયારે નીકળતા હોય ત્યારે સુરક્ષા માટે 32 પોલીસો આવી કે જે એમને છેક આગળ લઈ જાય. 32 પોલીસોમાંથી એક હિન્દુ હતો, એક શીખ હતો અને 30 મુસ્લિમ હતા, અને એમની સાથે અમારી સુરક્ષા કરે. અને એમાં જવાનું, બધા ડરે. વલ્લભસુરી મહારાજે કીધું કે હું નૌકાર બોલું છું, મંગલિક સાંભળો, આપણે હેમખેમ પહોંચી જશું, ચિંતા ના કરો. હજી તો આગળ પહોંચે ત્યાં જોયું કે નહેરની પાસે મોટું ટોળું જમા થયું છે. बाहर लोग जा रहे हैं, बड़े मालदार है, अभी निकले और अगर निकल गए अपने हाथ से तो दोबारा इनकी संपत्ति हाथ में नहीं आएगी, लूट लो सब. કેટલા માણસોનું ટોળું હતું? હાથમાં લાકડી સાથે 2000. નહેર પાસે તમે ટોળું, દરિયો દેખાય, 2000 ગુંડા તત્વોનું ટોળું ઉભું છે, અને અહીંયા 32. અને તરત સૂચના મળી કે ટ્રકો અટકાવી દો. હજી તો ટ્રકો શરૂ થઈ છે, અને ત્યાં જ અટકાવી દો, હજી બહાર નથી નીકળતા, ગુજરાતવાળાને અટકાવી દો. ટ્રકો અટકી ગઈ. હવે આ ટોળું ત્યાં વિચારે છે અટકી કેમ ગઈ, જો એ સામે આવે તો ભાગવાની જગ્યા નથી, આગળ તો જઈ શકાય એમ છે નહીં. અને ત્યાં પાછા વલ્લભસુરી મહારાજ ચિંતિત થયા, ચિંતા ના કરો, બધા પોતાનો જાપ કરો. એ જ સમયમાં બાજુમાંથી એક ગાડી નીકળી, અને ગાડી નીકળી, એક શીખ અફસર હતો, આર્મીનો અફસર, એ અને એના વાઇફ સાથે બેઠેલા, એ નીકળ્યા. અને इधर यहाँ पे ट्रक क्यों खड़ी है, इतनी सारी ट्रक सामान भर के यहाँ क्यों खड़ी रखते हो, ये खड़ी रखोगे सुरक्षा की जिम्मेदारी कौन लेगा, चलते रहो, चलते पड़ो. ट्रको उभी न રાખો, તમે ઉભી રાખો ને કઈ થાય તો તોફાન થઈ જાય છે, તમને ખબર નથી, હાલવા માંડો, ઉભા જ નહીં રહેવાનું ક્યાંય. પછી વલ્લભસુરી મહારાજને જોયા એટલે પેલા બેન હતા જેમના શ્રાવિકા, એમના વાઇફ શીખ અફસરના, अरे ये तो जैन मुनि महाराज है, बड़े महाराज है, ये बहुत बड़े किस्म के महाराज है, इनकी तो सेवा करनी चाहिए, लगते कुछ आपत्ति में है, हम चलो उनकी कुछ सेवा करें, उनको कुछ सहाय की जरूरत होगी. એમણે કીધું એટલે પેલા અફસર બહાર નીકળ્યા કે કઈ તકલીફ છે. પછી વલ્લભસુરી મહારાજ એ કીધું કે તકલીફમાં બીજું કઈ નથી, સામે ટોળું ઊભું છે અને મારી સાથે એટલા લોકો છે, તો કે તમે તો સુરક્ષિત નીકળી જાઓ પેલા, તો કે આ જે બધાનું થશે મારું થશે, અને એમને એમ છે કે એમની રક્ષા હું કરીશ, અને મને એમ છે કે અમારા બધાની રક્ષા શાસન દેવો કરશે. તો કે કઈ રીતે કરશે, તો કે કરશે, મને ખબર નથી કઈ રીતે કરશે, પણ હવે આ ટોળાની સામે તમે શું કરશો, તો કે એ ખબર નથી, પણ ટોળાની સામે કોઈ તો શાસનનું રક્ષણ કરશે, પણ સુરક્ષિત કઈ રીતે નીકળવું એટલા મેં ઉભા છીએ. તો કે તમે જે પ્રાર્થના કરી તો શાસન દેવને સુન લી, મેં આ ગયા, મારી પાસે 200 માણસો છે રાઇફલ વાળા, હું બોલાવી લઉં છું. ત્યાં કોઈ ટુકડી ઉભી હશે, એમને મેસેજ આપ્યો વાયરલેસ કે તમે આ બાજુ આવી જાઓ, 15 ટ્રકોનો કાફલો ઉભો છે રોડ પર, ત્યાં આવો. બધાને 200 જણને અહીંયા બોલાવ્યા, અને આખો કાફલો લઈ અને સડસડાટ ટ્રકો ચલાવી મૂકી. એરમાં ફાયરિંગ ચાલ્યા કરે, ધન 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 ગોળીબારી ચાલે. તમે ચિંતા ના કરો, અમારી સામે જુઓ, સડસડતી ટ્રક ચલાવો, ભગાવો. અને બધી ટ્રકોને સડસડતી ભગાડી મૂકી. એક સાથે નોન સ્ટોપ ગોળીબાર, આકાશમાં ફાયરિંગ અધ્ધર કરતા રહે. બધા લાકડી વાળા, ધારિયા વાળા, છરી વાળા ભાગી ગયા. 2000 ના ટોળાને પણ 200 રાઇફલધારી હતા અને આર્મી મેન હતા, અને પેલો અફસર સાથે ટ્રકમાં વલ્લભસુરીમાંની બાજુમાં, એ ત્યાં ઉભો હોય, એની કેપ ને એનો બેલ્ટ જોયે ને ત્યાં ધ્રુજી જાય, અને સુરક્ષિત બધાને પહોંચાડી દીધા. અને છેક બહાર કાઢ્યા ગુજરાતવાલામાંથી કે તમે નીકળો, સુરક્ષિત સ્થાને જાઓ, અને લાહોર પહોંચતા પહેલા અટકતા નહીં, આજ સાંજ પહેલા લાહોર પહોંચી જાઓ. રસ્તા પર દંગા ફસાદ એટલું બધું ચાલતું હોય કે કોઈ સ્થાન એવું સુરક્ષિત નહોતું. રસ્તા પર શું થશે પણ ખબર નથી, કોઈકને સંદેશો આવે, રસ્તા પર બીજી ટોળી આવી જાય તો શું કરશું, પણ એમને સુરક્ષિત પહોંચાડ્યા. સાહેબે આભાર માન્યો કે તમારા કારણે બચી ગયા, કે સાહેબ આવા મોટા સંતની સેવા કરવા મળી, મારું સૌભાગ્ય છે. ખૂબ ખુશ થઈને પેલો ગયો,
અને સાહેબ લગભગ સાંજે 4:30 વાગે લાહોર પહોંચ્યા શનિવાર. રવિવારે મિલિટરી હોલિડે હોય એટલે રવિવારે તમને કોઈ સેવા ન મળે. આવા સંયોગોમાં પણ એ વખતે સેવા નહોતી અને શનિવારે સાંજે લાહોર પહોંચ્યા. ત્યાં કોલેજ કેમ્પસમાં ગામની બહાર રોકાવાનું હતું. આખો રવિવાર ત્યાં રોકાવાનું અને ત્યાં રોકાણ થયું. ત્યાંથી સવારના 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા હજી પાણીનું ટીપું નથી આવ્યું. ગોચરની કોઈ સુવિધા નથી. એક પણ શ્રાવક કે કોઈ ખાધું નથી. સાહેબ કે જ્યાં સુધી તમે કોઈ નહીં ખાઓ અમે કોઈ ખાવાના નથી, અમે કોઈ પચકાણ પાડવાના નથી. આ બધા શ્રાવકો, નાના બચ્ચાઓ બધા ભૂખ્યા છે. અને ગમે તેમ વ્યવસ્થા કરીને પેલા સાધ્વીજી વૃદ્ધા હતા એમને થોડું વપરાવ્યું પ્રવાહી અને કશું જ પાણીનું ટીપું સુધા નહીં. બપોરે 2 વાગે માત્ર પાણી, દાળનું પાણી અને માથા દીઠ બધાને સરેરાશ 2 રોટલી મળે એટલું આવેલું. અને એમાં 2 રોટલી, થોડું દાળનું પાણી, બસ આટલું લઈને તમારે ભોજન કરી લેવાનું. બધાને માથા દીઠ 2 રોટલી ને આટલું દાળનું પાણી, આટલું જ મળે એમ હતું. અને એમાં 15 ટ્રકમાં જામ પડેલા બધા લોકોએ ચતુર્વિધ સંઘે એ વખતે ભોજન કર્યું બપોરે 2 વાગે. અને કઈ રીતે સાંજ પાડવી સંદેશો, ત્યાં અચાનક દોરાદોર કેટલાક માણસો આવ્યા કે સાહેબ રવિવાર છે, મિલિટરી ફોર્સ નથી આવતીકાલે, બધી વાત સાચી છે, સ્ટીલ ઉપરથી સૂચના છે, તાત્કાલિક ધોરણે જૈન ગુરુઓને ત્યાંથી રવાના કરો. કેમ બસ ખબર નથી, કોઈ પણ સંજોગોમાં વિધિન 10 મિનિટ ત્યાંથી બધા રવાના કરો. એ વખતે સાધ્વીજીઓને હોંસલો આપી રહ્યા હતા. સાહેબ થોડી હિત શિક્ષાને વાચન આપી રહ્યા હતા સાહેબની સામે બેઠેલા. અને એ બધા સાધ્વીઓ ચાલો ભાગો, જલ્દી નીકળવાનું છે, ટાઈમ, ફટાફટ 5 મિનિટમાં તૈયાર થાવ. પાછા 5 મિનિટમાં લબાચા લઈને બધું નાખ્યું અંદર, ઉઠી મૂકી, શ્રાવકો બધા ચડી ગયા. પાછી 15 ટ્રકો શ્વાસ અદ્ધર કે કેમ સંદેશો આવ્યો, શું થયું, શું કરવાનું, કોઈ ચિંતા ના કરું, બેઠો છું, પૂછું, બસ તમે ચાલો. એક સાહેબ હતા, 15 ટ્રકો આશ્વાસનમાં હતી, આશ્વાસનમાં 15 ટ્રક, કોઈ ચિંતા ના કરું, બેઠો છું ને, તમે ચાલો. ફ્રન્ટ લાઈન પર એક શ્રમણ, એક આચાર્ય આ રીતે લીડ લઈને આખા સંઘની, બહુ મોટા પાયે આખા સંઘની સુરક્ષા, જેમાં જંગમ, સ્થાવર, મિલકત, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, નાના બચ્ચાઓથી લઈને બધું જ હતું, બધું જ. અને 21 તો શ્રમણ સમણી, બધાની વ્યવસ્થા, જવાબદારી પોતાના માથા પર લઈ જોખમદારી સાથે ત્યાંથી નીકળ્યા કે નીકળો. અને ત્યાંથી કર્ફ્યુ વાળા વિસ્તારમાંથી પસાર થવાનું હતું. એ થતા છેક રવિવારે રાત્રે એટલી બધી તકલીફો વેઠતા રવિવારે રાત્રે 8:30 વાગે અમૃતસર પહોંચ્યા. આ બાજુ આવી ગયા એટલે હાશ થી બધાને કે હાશ, અમૃતસર આવી ગયા. અમૃતસરમાં કર્ફ્યુ હતો, કોઈ કાળે અંદર જવા ન દે શહેરમાં, એક જગ્યા નહીં. બાજુમાં જુલત નામનું ગામ આવે, એની પહેલા જ્યાં ભારત પાકિસ્તાનની સીમા રેખાઓ આવે, ત્યાં તો જે કડક ચેકિંગ, એક થેલી ખોલાવે, એક ઉપધી ખોલાવે. આ સાપના ચેનલ ભગવાન પણ ખોલાવે, इसमें क्या है बताओ, એવું ચેકિંગ, કડક ચેકિંગ. કારણ કે સીમા રેખા હતી બંનેની, બોર્ડર લાઈન ભેગી થતી હતી ત્યાં. અને 15 ટ્રક વલ્લભસુરીમાં બેઠેલા હતા. એમણે કીધું હમ જૈની લોग है, मैं जैनाचार्य वल्लभसुरी, ये हमारे साथ हमारे श्रावक श्राविकाएं हैं, एक भी ऐसी चीज हमारे पास नहीं जो आपके लिए आपत्तिकारक हो, वो हमारे पास ऐसा कुछ नहीं. जो हमारा था, जो हाथ में आया सो लेके निकले. हमारे एक भी आदमी से कोई मुजरिम बने, ऐसी कोई गुस्ताखी करने वाला नहीं है. જી સાહેબ, એક પણ ટ્રક, એક પણ માણસો કશું ચેકિંગ કર્યા વગર 15 ટ્રકને છોડી મૂકી. વલ્લભસુરી મહારાજની એ શાખ, એ પ્રભાવ અને એ તાકાત, એમણે ખાલી સમજાવ્યું કે તમે અત્યારે આટલો સમય કાઢો, 15 વસ્તુ એટલો સમય છે નહીં, વહેલી સવાર પડી જાય, તમે આવી રીતે ચેક કરો તો ગમે તે માણસો, આ તમે ચહેરા જોઈ લો, ये बाल बच्चे महिलाएं हैं, कौन क्या करेगी. અને અમે જૈની લોક છે, અમે કઈ કરશું નહીં, શાંતિ પ્રેમી પ્રજા છીએ. અને તરત સાહેબે સમયસર સમજાવ્યા અફસરને, એમને તરત સલામ ભરી અને કે જાને દીજીએ. બે ચાર વસ્તુ ખોલીને જોઈને રેન્ડમ જવા દો, બધાને જવા દીધા સુરક્ષા સાથે. પણ ત્યાં પહોંચે, અંદર જવાયું નથી. અંદર તો કોઈ કાળે નહીં, કર્ફ્યુ છે, આટલો અંદર જશે ને એમને ધમાલ થશે. કોણ આવે તો પછી વિચારશે, કોક આવે એમ કઈ ધમાલ ચાલુ થશે, નહીં એટલે નહીં જ. અમૃતસરમાં બહાર પહોંચ્યા અને અત્યંત સેન્સિટિવ વાતાવરણમાં, અત્યંત તણાવગ્રસ્ત સ્થિતિમાં, ખુલ્લામાં, સંપૂર્ણ ખુલ્લામાં, એટલે નહીં ઉપર છત, નહીં ઉપર ઝાડ, નહીં ઉપર મંડપ, નહીં ઉપર કઈ છાપરું નહીં, કશું જ નહીં, નીલ ગગન કે તલે. ત્યાં આખા સંઘે ખુલ્લા આકાશ નીચે આખી રાત વિતાવવાની. તમે વિચાર કરો કે પરિસ્થિતિ શું થાય. અને ચાતુર્વિધ સંઘ આખો ખુલ્લા આકાશ નીચે ટ્રકની અંદર આખી રાત કાઢે. 8:30 થી લઈ અને સવાર પડે, કર્ફ્યુ ખુલે, વાતાવરણ સર્જાય, આપણને હા પાડે પછી વાત. સવારે 8-9 વાગ્યા પછી સંદેશો આવ્યો હશે કે અમૃતસરમાં અંદર જૈન ગુરુ અને એમના કાફલાને લઈ લો. તો પૂરા કાફલા સાથે એમને અંદર લીધા. આવા સમય સંજોગમાં ઢગલાબંધ શ્રેષ્ઠીઓ અમૃતસરના બહાર લેવા આવ્યા. અને જે સંઘ આવ્યો છે
એમના સ્વાગત સાથે અંદર એન્ટ્રી કરાવી. તમે વિચાર કરો ખાલી કે અમારા વલ્લભસુરી મહારાજ આવ્યા છે, અમારા શ્રમણી ભગવંતો આવ્યા છે, અમારો સંઘ આવ્યો છે, ગુજરાતવાલાથી હિજરત કરીને અમારો સંઘ અમારા મહેમાન તરીકે આવ્યા છે, અમે ચતુર્વી સંઘનું સ્વાગત કરશું. સ્વાગત સાથે એમણે થાળી ડંકા સાથે, સ્વાગતમાં બીજું તો કઈ થયું નતું, પણ થાળી ડંકા સાથે સ્વાગત કરતા કરતા આવા વાતાવરણમાં પોતાની સંઘ ભાવના બતાવીને એમને અંદર લીધા અને વલ્લભસુરી મહારાજ ત્યાં પહોંચ્યા. બધા ત્યાં આવ્યા, સાહેબને વંદન કર્યા, ખૂબ રડ્યા. જેવા સમાચાર મળ્યા કે સાહેબ અમૃતસર પહોંચી ગયા, સાહેબે પહેલું વાક્ય કીધું કે કુદરત આપણી સાથે છે. ગઈકાલે આપતકાળ હતો, હું બોલ્યો નતો. રવિવારે સામો કાળ થતો હતો. સામા કાળમાં આવા મહાનગરમાં પહેલો પ્રવેશ કરો તો મોટી આપત્તિ આવે. મારી જરા પણ ઈચ્છા નહોતી કે આ રાતનો પ્રવેશ આવી રીતે થાય, પણ કુદરતી આપત્તિ હોય ત્યારે મુહૂર્ત જોવાનું જ ન હોય, હું બોલ્યો નતો. પરંતુ કુદરતે સાચવ્યા, કર્ફ્યુ હતું, રાત 12 રોકાયા, સવારે શુભ મુહૂર્તમાં આપણો પ્રવેશ થઈ ગયો. સારું થયું કે આપણે રાત્રે ન આવ્યા. આટલા સમયમાં આટલી સ્વસ્થતા, ગીતાર્થ બુદ્ધિ સાચવનારા સવારે આખા સંઘને વ્યાખ્યાન આપ્યું, ખૂબ બધા સ્વસ્થ, અને પછી બધાને પરિચય કરાવ્યો કે देखिए ये हमारे समुद्र सूरी जी है, ये काम संभाल रहे हैं, આ અમારા વિદ્યા વિજય, આ અમારા વિવેક વિજય, આ અમારા વિચાર વિજય, આ અમારા જનક વિજય, આ અમારા શિવ વિજય. 6 મહાત્માઓ અને હું, અમે 7 સાધુઓ છીએ. અમારા 14 સાધ્વીજીઓ છે. અમારા વયોવૃદ્ધ સાધ્વીજી દીર્ઘ સંયમી દેવશ્રીજી છે, હેમશ્રીજી છે, વસંતશ્રીજી છે, વિચારશ્રીજી છે, વિવેકશ્રીજી છે, ચંપાશ્રીજી, ચંદ્રાશ્રીજી, તરુણશ્રીજી, દમયંતીશ્રીજી, નંદાશ્રીજી. એક એક નામ લખ્યા છે અંદર. એ શ્રમણ અને શ્રમણીઓના નામ જો એમને પરિચય કરાયો સંઘને કે અમારા ઉત્તમ શ્રમણ શ્રમણીઓ છે, એમનું ચારિત્ર એટલું સરસ છે. આ બધાના સૈયારા બળથી અમે સુરક્ષિત અહીંયા પહોંચ્યા. અને સાહેબે જે પ્રવચન આપ્યું છે એ વખતે કે હવે તમારી જિમ્મેદારી બને છે, તમારી જવાબદારી બને છે કે તમારે શું કરવું જોઈએ. જે સાહેબ ત્યારે બોલ્યા છે કે સાહેબ આપણો સામાન આવી ગયો, બધું આવી ગયું, કે સાહેબ કોઈ ચીજ તો કે જો અમારા સમુદ્ર સુધી આવ્યા, અમારા વિદ્યા વિજયજી પંજાબની જાન પ્રાણ કહેવાય, બસ આખા પંજાબનું ધ્યાન રાખે એ અમારા હાર્યા. અમારા દેવશ્રીજી અમારા સમણી ના નાયક ગણાય એ હાર્યા. અમારો ઓઘો, અમારી મુપત્તિ, અમારા પાત્રા, અમારી પ્રત, અમારી પોથી, થોડો સામાન, અમારી ઉપધી, અમારો સંથારો, અમારી કામળી અને સૌથી મોટું અમારું શરીર, બધું સુરક્ષિત. હવે અહીંયા બધા આવી ગયા, પણ 3 ચીજો નથી લાવી શક્યા. ભારે દુઃખ છે અને ખૂબ રડ્યા વલ્લભસુરી મહારાજ, ખૂબ રડ્યા. આખો સંઘ ચકિત અને બધાની આંખમાં આંસુ કે સાહેબ અમે જાનની બાજી લગાવી દે, બોલો કઈ ચીજ બાકી રહી ગઈ છે, કઈ ચીજ એવી હતી જે આપ લેવાનું ભૂલી ગયા અથવા તો રહી ગઈ. આપણને કહો સાહેબ કાલે સાંજ સુધીમાં અહીં હાજર કરી દઉં. એ નહીં આવે, એ નહીં આવે. કે જે માટીમાં મારા ગુરુના દેહની માટી ભળી છે, જે મારા માટે તીર્થ છે, જે મારા માટે કલ્યાણક ભૂમિ છે, એ અંતિમ સ્થાન એમનું એ ગુજરાતવાલામાં હું છોડીને આવ્યો છું. એ સ્થાન, એ ધરતી હું કઈ રીતે લાવું કે જે સ્થાન પર મારા ગુરુની માટી શરીરની અંતિમ દેહ જેમાં ભળી ગયો, હું ત્યાં જઈને ખાલી આમ કરું ને અને મને જે અનુભવ થતો હતો હું કઈ રીતે વર્ણન કરું. એ સ્થાન હું ભૂલીને આવ્યો છું. એની ઉપર રહેલું મકાન અને અંદર રહેલા મારા ગુરુની પ્રતિમા જેની સ્થાપના કરી હોય એ સ્થાનમાં હું છોડીને આવ્યો છું. હું કઈ રીતે અહીંયા લાવી શકું? જે તૂટફૂટ થઈ છે એને હું ભૂલી નથી શકતો. અને અમારું પ્રાણ પ્યારું જિનાલય ભરે, મૂર્તિઓ સુરક્ષિત થઈ, પણ અમારું જિનાલય ત્યાં રહી ગયું ને નાની મોટી વસ્તુઓ ત્યાં રહી ગઈ. આ બહુ કઠે છે, મને બહુ ડંક છે. એમ લાગે છે કે ક્યાંક શાસનના અપરાધી તો નથી થયા કે અમે અમારી જાન બચાવીને નીકળી ગયા. આ 3 ચીજો હું નથી લાવી શક્યો. मेरे विद्या विजय यहाँ पे, मेरे देवश्री जी यहाँ पे, मेरे संघ के भाइयों बहनों सब यहाँ पे, लेकिन कहाँ है मेरे आत्माराम, मेरे गुरु कहाँ है? જે ચીસો પાડીને રડે મારા આત્મારામજી મહારાજ ક્યાં, મારા ગુરુ ક્યાં, કે જેમના ગયા પછી એમના પગલા, એમની પ્રતિમા, એમનું સ્થાન એ જ વર્ષો સુધી મારું આલંબન હતું. જ્યારે વલ્લભસુરીને બળ જોઈએ ત્યાં જવું, વંદન કરું, બસ આમ શીશ ઝુકાવું, માથે માટી લગાડું અને મને બળ મળતું હતું. मेरे आत्माराम कहाँ है, मेरे आत्माराम कहाँ है? सबको दिखाई दे पड़ते हैं, सब दिखाई पड़ते हैं, लेकिन कहाँ दिखाई पड़ते हैं? कहाँ पर भी नहीं दिखाई पड़े मेरे आत्माराम, और वो अभी कभी दिखाई देंगे नहीं, कभी नहीं दिखाई देंगे. એટલા રડ્યા, આખો સંઘ ધ્રુસકે રડે છે કે કેવો વિયોગ, કે કભી સોચા भी नहीं था कि ऐसे दिन हमारे जीवन में आएंगे. ક્યારે વિચાર્યું નહોતું, કોઈ કાળે નહોતો વિચાર કર્યો. આ કેટલા શ્રાવકો છે જેની જન્મભૂમિ આ છે અને જન્મભૂમિ છોડી અને આજે અહીંયા આવ્યા છો, જે પારકી ભૂમિ ગણાય છે. આ એમની જન્મભૂમિ હતી ગુજરાતવાળા. એ જન્મભૂમિનો ત્યાગ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હશે. સ્વર્ગથી પણ પ્રિય લાગે તો માતા અને માતૃભૂમિ.
અને માતૃભૂમિનો ત્યાગ કરીને આ શ્રાવકોને અહીંયા લાવવા પડ્યા છે. આ આપતકાળની કલ્પના અમે કોઈએ નહોતી કરી, પણ ભૂતકાળમાં કોઈ કર્મ એવા બાંધ્યા હશે કે જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે હવે અત્યારે કોઈ છૂટકો જ નથી. આપણે માત્ર હવે એ ધ્યેય રાખવાનું કે હવે સ્વસ્થતા કઈ રીતે કેળવી શકાય અને સંઘની સુરક્ષા કઈ રીતે થાય, આવેલા બધા કઈ રીતે સ્થિર અને ધર્મ માર્ગમાં અને વ્યવહારમાં પણ કઈ રીતે સ્થિરતા પામે. અને પછી સાહેબે સતત ઉપદેશ આપ્યો અને એમના સંદેશાઓ તમે નહીં માનો બ્રોડકાસ્ટ થયા છે બધે, મુંબઈ, સુરત, વાપી, અમદાવાદ, પંજાબના ગામે ગામ બધે જ સાહેબ એક જ વસ્તુ કીધી કે જે આવ્યા છે એ રહેશે ક્યાં, એમનું ઘર ક્યાં, એમનો ખોરાક શું, એમના કપડા ક્યાં, એમને સ્થિર ક્યાં થવાનું, એ નોકરી ધંધો શું કરશે. આ બધાને સ્થિર કરવા, આખા સંઘને સ્થિર કરવો, ત્યાંથી આવેલા લોકો આપણા ભાઈ બહેન છે એમ સમજી અને બોલો કોણ કોની જવાબદારી લે છે. કોક આવીને કે સાહેબ 5 પરિવારને મોકલી આપો, અમારી જવાબદારી છે સાહેબ, અમે ત્યાં આગળ હવે તમારી ચિંતા છોડી દો સાહેબ, 2 પરિવાર અહીંયા સ્થિર થઈ જશે, 10 પરિવાર અહીંયા સ્થિર થઈ જશે. સાહેબે એ વખતે કશું જ વિચાર વગર બધા પરિવારોને પહેલા ઠેકાણે પાડ્યા, જેટલા આવ્યા હતા બધા સ્થિર થાય અને ચારેય બાજુ જબરજસ્ત સાહેબે ત્યાં આગળ જે માહોલ પ્રગટાવેલો. મુંબઈ ગોળીજીમાં મોટી સભા થાય અને ત્યાં પણ ફંડ થાય, સુરતમાં પણ ફંડ થાય, માનવ રાહત કેન્દ્રો ખુલ્યા, ફંડો થયા. અને એ વખતે ચિકાર લોકોએ લખાવ્યું કે બધું જ ભૂલીને માત્ર તમારી એક ફરજ છે કે આપતકાળમાં આ એક જ વસ્તુમાં રૂપિયા નાખી પેલા બધાને સ્થિર કરો. આપણું બધું સ્થિર થાય પછી બીજા બધા કાર્યો થશે, ત્યાં સુધી કોઈએ કશું જ કરવાનું નથી. સાહેબના શબ્દો એવા વજનદાર હતા અને દીર્ઘદ્રષ્ટા હતા કે પહેલા આપતકાળમાં આ જે આવ્યા છે એમને તમે ન માનો કરોડપતિના ઘરના દીકરાઓ હોય, પહેરે કપડે નીકળવું પડે અને ત્યારે કોઈક થેલો લઈને આવે કે રાખો આ 3 જોડી કપડા છે તમારા માપના છે, થઈ રહેશે, હાથમાં કઈ રીતે લઈ શકે. મોટો વોર્ડરોબ છોડીને આવેલો શેઠિયો છે. તમે છે ને ભૂલી જાઓ આ બધા ગુજરણવાલાના શ્રેષ્ઠીઓ હતા, ત્યાંના ટ્રસ્ટીઓ હતા, ત્યાંના બહુ મોટા શ્રીમંતો હતા. નીકળવું પડ્યું પહેરે કપડે, ઇટ્સ ડિફરન્ટ થિંગ. પણ અહીંયા એક થેલી કોક આપે, એટલે આમાં 3 સાડી છે તમે પહેરજો, બેન તમે પહેરી શકો, કેવી દશા થાય. અને આમ એ હાલત થઈ છે, આ પૂજાના કપડા છે, પૂજાના કપડા કામ લાગશે, સામયિકની જોડ છે, સામયિક કરવા કામ લાગશે, રાખો. આમ તમે જુઓ ને જે દશા થઈ છે કે કયું કર્મ નડી ગયું, આ બધું છૂટી ગયું ને અહીંયા આ લેવાનું અમારે સમય એવો આવ્યો. સાહેબ બધું ચિંતા ના કરો, આ બધું તમારું છે, એમનું છે જ નહીં, આ તમારું છે, તમે લો છો, લઈ લો બધું, આપી દો બધું, જાઓ, તમારું છે જ નહીં કઈ, જેમનું છે ને આપી દો. સાહેબે વચ્ચે પડીને બધાને લેવડાવ્યું અને બધા લોકો આ રીતે કોઈ ઘર, કોઈ મકાન, કોઈ સ્થાન, કોઈ કપડા, ખાવા પીવાની વ્યવસ્થા. અને ત્યાં સૌથી પહેલા કીધું કે તાત્કાલિક ધોરણે એના ભોજન આદિનો પ્રબંધ કરો. અને ત્યાં ભોજનનો પ્રબંધ એમણે કર્યો. ભોજનના પ્રબંધમાં લગભગ 3 મહિના સુધી ત્યાં અન્નક્ષેત્ર ભોજનશાળા આપણા લોકો માટે ચાલી. 3000 લોકો જમતા હતા, 3000 લોકો, સવાર બપોર સાંજ, અને 3 મહિના સુધી ચાલ્યું. 3000 લોકોનો જમણવાર ચાલે. પૈસા તો એ બધા શ્રેષ્ઠીઓ ત્યાંના પૂરા કરશે. અમૃતસર વાળા કે અમારે કોઈ પૈસા જોતા નથી, અમે સક્ષમ છીએ, અમે બધું પૂરું કરી દઈશું. એક શ્રેષ્ઠીઓ દૂર બિકાનેર થી આવે, સાહેબ બહુ થયા અમૃતસર, બિકાનેર પધારો. બીજા સંઘ વાળા આવે, સાહેબ અમારે ત્યાં પધારો. કશું નહીં, બધે રહેશું, બધે જ થશે. અહીંયા સુરક્ષિત છીએ, સ્થિર થવા દો બધાને. અને એક સ્થાન લઈ અને ત્યાંથી શેષ ચાતુર્માસ પૂરું કર્યું કે ચાલુ ચાતુર્માસે વિહાર કરીને આવ્યો છું. આપતકાળ હતો પણ હવે બધે ફરવાની છૂટ નથી, હવે જ્યાં રહ્યો બાકીનો સમય ત્યાં સ્થિર થવાનું. 29મી તારીખ હમણાં જ ગઈ, 29 તારીખ હમણાં જ ગઈ ઓગસ્ટ. એ વખતે સાહેબ ત્યાં આગળ પધારેલા. આસો ભાદરવા સુદ 14 ના દિવસે સાહેબે સ્થિરતા કરી અમૃતસરમાં, અને એ પછી હજી 20 દિવસ થયા હશે. અને આસો સુદ 6 આવી એ વખતે જે વયોવૃદ્ધ સાધ્વી જે હતા હેમશ્રીજી, એનો દેવશ્રીજી, એમનો કાળધર્મ થયો. 20 દિવસ ભારતમાં એના થયા હતા, એમનો કાળધર્મ થયો. ખૂબ સરસ રીતે એમના ગુણાનુવાદ કર્યા. અને સાહેબે ત્યારે પરિચય આપ્યો કે આમને લાવવા કઠિન હતા, પણ પ્રભુની કૃપાથી એ બધાના કારણે અહીંયા અમે બધા સુરક્ષિત પહોંચ્યા. જેટલા શ્રેષ્ઠીઓ નામ જો એક શ્રેષ્ઠીઓને યાદ કરીને સાહેબે કીધું કે આ શ્રેષ્ઠીએ શું કાર્ય કર્યું છે, પરણા શ્રેષ્ઠીએ શું કાર્ય કર્યું છે, ઋષભદાસજીએ શું કર્યું, સરદારીલાલજીએ શું કર્યું, પ્યારેલાલજીએ શું કર્યું, બધાના નામ જો, કોનો શું રોલ હતો અમને અહીંયા પહોંચાડવા માટે. મુંબઈના ફૂલચંદજી શ્રેષ્ઠીએ શું કર્યું, બિકાનેર વાળાએ શું કર્યું, વાપી વાળાએ શું કર્યું, સુરત અમદાવાદ વાળાએ શું કર્યું. અમે અહીંયા આવ્યા સુરક્ષિત, એમણે કેટલા દબાણો અને કેટલી વ્યવસ્થાઓ કરી ત્યારે અમે અહીંયા આવ્યા છીએ. અને સૌથી મોટો આભાર માનું છું કે બહેનનો, જે આર્મી અફસરના વાઇફ હતા, એમણે પ્રેરણા કરી અને અફસરે 200 જણના કાફલા વચ્ચે અમને બહાર પડાવી દીધા અને 2000 ગુંડાઓની આરપાર નીકળી ગયા, નહીં તો ત્યાં અમે મરી ગયા હોત. અને એમને ખાસ યાદ કરી અને તાર સંદેશા મારફતે ધન્યવાદ કેવડાવ્યા કે અમારા ગુરુજીઓ અમારી વચ્ચે હાજર સુરક્ષિત પહોંચ્યા, તમારો ફરીને આભાર માનીએ છીએ.
આ બધું કાર્ય આટલી સ્વસ્થતા સાથે સાહેબે કર્યું. છેક સુધી વલ્લભસુરી મહારાજ આપણે તો એક જ રીતે ઓળખીએ કે મહાવીર વિદ્યાલય વાળા. એ બહુ નાની અને બહુ મામૂલી ઓળખાણ છે. મહાવીર વિદ્યાલય તો એક એવી અપવાદિક ઘટના હતી એમના જીવનની કે જે ન છૂટકે એમને કરવાનો સમય જોઈને એમને કરવાનો વખત આવે તો કરી દીધી. પણ આ તો એમના જીવનનું ચોક્કસ શિરમોર કાર્ય ખરું, પણ એમની ઓળખ માત્ર મહાવીર વિદ્યાલય નથી. એમની ઓળખ આચાર્ય પદનો દિવસ ઉજાગર કરે એવી છે. આ સંરક્ષા કરનારા એક મહાપુરુષ છે કે જેમણે આપત્તિ બધી પોતાના માથે લીધી. લીડર નોઝ હાઉ ધ વર્ક ઇઝ ડન. એટલે બોસ અને લીડરમાં બહુ મોટો ફરક છે. બોસ હોય ને he shows how the work is done અને leader knows how the work is done. કામ કઈ રીતે થાય એ અંદર ભળીને સાથે કરાવે. નેતૃત્વના ગુણો હતા અને પોતાના ઉપર બધું જોખમ રાખી એક તો નીકળ્યા નહીં. આ એમનું કમિટમેન્ટ હતું સંઘ માટે કે નીકળીશ તો નહીં, કોઈ સંજોગોમાં નહીં. આ મહાપુરુષ ત્યાંથી સંઘ છોડીને નીકળે કઈ રીતે? પોતાની જાનનું જે થવું તે થાય, ફ્રન્ટલાઈન પર ઉભા છે. આપત્તિઓ આવે, ખુલ્લી ટ્રકમાં ચાલવાનું જવાનું, હવે આમાં કઈ તકલીફ છે તો ક્યાં જવાનું? અપવાદ છે પણ સંઘની રક્ષા છોડીને કોઈ અપવાદ લેવાનો નહીં. મારી જવાબદારી છે, હું સંઘને છોડીને જઉં નહીં. પાછળ કઈ નિર્ણય કોણ લે? આ બધું પડ્યું છે. સાતે ક્ષેત્રો પડ્યા હોય, પ્રતિમા, જિનાલય, આગમ, શાસ્ત્રો, ભંડાર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, નાના બચ્ચાઓ બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી વલ્લભસુરી હલશે નહીં. આ ખરા અર્થમાં નેતૃત્વ હતું અને એમણે આમ ખરેખર બતાવ્યું. આ વર્તમાન કાળ આવે ને, મને લાગે છે કે આ સ્પિરિટ ક્યાં ટકશે જોવા જવી પડે. દીવ લઈને શોધવા જાવ, આવી સ્પિરિટ ના મળે કે પોતાની જરાય પરવા કર્યા વગર, જાનની પરવા કર્યા વગર, કશી ચિંતા કર્યા વગર. એ વખતે એમને લખેલા પત્રો છે એમના શિષ્યો પર, ગુજરાતવાલાથી લખેલા પત્રો. એ પત્રો પ્રકાશિત થયા. એ પત્રો વાંચો, આંખો ભીની થઈ જાય. એ પત્રોમાં લખ્યું છે દરેક સમુદ્ર વિજય, ફલણા વિજય, આ વિજય, વિકાસ વિજય, નામો લખ્યા છે અને એમની પર પત્રો લખ્યા છે. શ્રાવણ મહિનાના પત્રો છે કે રમખાણો ચાલે છે, મારો 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 ચીસો સંભળાતી હોય. રાત્રે અચાનક આમ બારીઓ બંધ કરી સુતા હોય તો બારીના કાચ આમ લાલ પીળા થાય ને ખ્યાલ આવે કે ક્યાંક આગ ચંપી થઈ છે, આગ લાગી છે. આવા આગના બનાવો બને છે, આજુબાજુના મકાનો સળગે છે. એવા સ્થાનમાં રહ્યા છીએ, ખબર નથી કાલે શું થવાનું છે. પરમાત્મા આપણું રક્ષણ કરશે એ વિશ્વાસે બેઠા છીએ. आज मेरा ये खत आप पढ़ रहे हो, पता नहीं दूसरा कभी खत लिख पाऊंगा या नहीं और आप पढ़ पाओगे कि नहीं. आज तो यहाँ सुरक्षित है प्रभु की कृपा से, पता नहीं कल क्या होगा. बस આવી રીતના પત્રો શિષ્યો વાંચે શું વીતે એમની પર અને એ પત્રો મોકલતા. ત્યાં એ પત્રોમાં લખેલું હોય કે ક્યારેક એવા દિવસો આવે છે વ્યવહાર માર્ગને સાચવીને મુખ્યતા નિશ્ચયને આપવી પડે. ક્ષમતા, સમાધિ આ બધું સાચવવું જરૂરી બને છે. જ્ઞાનીને જો ભી દિખા હોગા સો હી હોગા. બસ આ શ્રદ્ધા પર આજે જીવું છું, બીજું કઈ નહીં. કાલે શું થવાનું છે એક જ જવાબ છે, મારા જ્ઞાની ત્રિકાળ હતા, ત્રિકાળ જ્ઞાની હતા. એ ત્રિકાળ જ્ઞાનીએ જે જોયું છે ને આવતીકાલનું એ જ થવાનું છે. તું ચિંતા ના કરતો, એમને જે જોયું એ થશે. બસ મારા જ્ઞાનીએ દીઠું એ થશે. આ શ્રદ્ધા વચન પર આજે હું જીવું છું. પોતાનું અંદરનું કયું બળ હતું જે એમને સેલ્ફ મોટિવેટેડ રાખતું હતું એ એમને ત્યાં લખ્યું છે કે જ્ઞાનીના વચનોના આધારે હું જીવું છું. ભાગ્યમ રક્ષતિ સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. તમારું ભાગ્ય હશે, સર્વત્ર તમારી રક્ષા થશે. તમારી વિદ્યા, તમારું જ્ઞાન, તમારો પુરુષાર્થ બધું પાણી ભરશે. તમારું ભાગ્ય હશે, ભાગ્યમ રક્ષતિ સર્વત્ર, બસ એ તમારું સર્વત્ર રક્ષણ કરશે. ભાગ્ય પર ભરોસો રાખવાનો આ સમય છે. બીજું કોઈ પુરુષાર્થ કરી શકાય એવા સંજોગો નથી કે પુરુષાર્થને અહીંયા સ્થાન કે અવકાશ નથી. એટલે માત્ર ભાગ્ય પર ભરોસો રાખીને બેઠા છીએ. અત્યારે વ્યવહાર ગૌણ અને મુખ્યતા નિશ્ચયને આપી અને બસ સ્વસ્થ રહેવાય એટલા આરાધનામાં રહીએ છીએ. આ પત્રો વાંચીને ત્યારે થાય કે કેવું પચાવ્યું હશે શાસનના પદાર્થોને, કે અંદર ધબકારા વધે. એવા સમયમાં પણ કોઈ જાતની ભાગેડુ વૃત્તિ નહીં, કઈ નહીં. આખા સંઘની સુરક્ષા કરવાની વૃત્તિ. હજારો હજારો હજારો. તમે જાઓ કોઈક વાર પંજાબ, એ ત્યારે આજની તારીખમાં પણ એમનું જયારે નામ બોલાય ને એકાદ વખત જોવાનો સૌભાગ્ય મળ્યું છે. પાલીતાણામાં બહુ વર્ષો પહેલા નાનપણમાં હતા ત્યારે. અને એ વખતે વલ્લભસુરી મહારાજની વાતો નીકળી અને વલ્લભસુરી મહારાજ પ્રત્યે એ વખતના યુવા પેઢી, પ્રૌઢ પેઢી, 40 વર્ષ 50 વર્ષ કે જેમના પહેલા 30 વર્ષ પહેલા વલ્લભસુરી મહારાજ જતા રહ્યા, હવે એમણે જોયા જ નથી ફોટા સિવાય વલ્લભસુરી મહારાજને. વાતો સાંભળી હોય ને વડીલોની, એ વલ્લભસુરી મહારાજ પ્રત્યે જે અંદરનો ભાવ હતો એ કેમ હતો ને એ તો ત્યારે ખબર પડે. એ જયારે ચરિત્ર વાંચો ત્યારે, એમના જીવનની ઘટનાઓ જુઓ ત્યારે, જે એમની આ એક જ ઘટના એવી છે જે વલ્લભસુરી મહારાજને આમ બહુ જુદા પાડે છે બધા કરતા. એક અલૌકિક આત્મા દ્રવ્ય હોય એવું લાગે, બહુ પરાર્થી જીવદળ હોય એવું લાગે. અને જૈન સંઘમાં આવા સફળ નેતાઓ એક નથી અનેક પાક્યા છે. હું તમને દાખલો આપું છું, કારણ કે જયારે આચાર્ય પદ હોય આચાર્ય પદના 36 ગુણોનું વર્ણન કરું કે આચાર્ય પદની
8 સંપદાઓનું વર્ણન કરું, મને લાગે છે આવા કોઈ એક આચાર્યનું વર્ણન કરું ને એ વધારે આપણા માટે ભાવવર્ધક છે. આવા કેટલાય મહાત્માઓએ તે સમયે સંઘની મૂર્તિઓની, ભંડારોની, શ્રુતની, સાધર્મિકોની, ઉત્તમ સ્થાનોની બધી સુરક્ષાઓ કરી છે. આ બધા સુરક્ષકો છે, સંરક્ષકો છે. આપણા માટે આપણી આખી ડિફેન્સ મિનિસ્ટ્રી હોય તો આ પરંપરા છે, મજબૂત સૂરી પરંપરા અને શ્રવણ પરંપરા. અને એમાં આ એક એવું રત્ન છે કે જેને તે સમયમાં આવેલી મોટી અરાજક અવસ્થાની આપત્તિમાં આગળ રહી, ફ્રન્ટ લાઈન પર રહી, ગભરાયા વગર કુનેહપૂર્વક સંપૂર્ણ સંઘની સુરક્ષા કરી છે. એક પણ માણસને મરવા નથી દીધો. જે તે સમયમાં પ્રકાશિત થતા અહેવાલોમાં તો ક્યાંક એવું પણ છપાયેલું કે 3 મુનિઓની કતલ થઈ ગઈ. કયા, કોણ, ક્યાં એ કઈ ઉલ્લેખ નહોતો, પણ આ જયારે છપાયું તો દેખાડો મચી ગયેલો કે મહાત્માઓને પકડીને લઈ આવો, ન આવે તો ઢસીને લઈ આવો, ત્યાં રાખવાના નથી. અહીંયા સંઘ ચીસો પાડે કે સાહેબ આવે નહીં કેમ, આવું કઈ થઈ જાય તો શું કરવાનું? વી કેનોટ એફોર્ડ ટુ લૂઝ વલ્લભ સુરી. અત્યારે કોઈ હિસાબે પરવડે નથી આવા જઈને અત્યારે જતા રહેતો. અને એટલો બધો અંદરથી ભાવ હતો, સાહેબ ખસે નહીં. અને અહીંયાથી ધમાલ બોલાવે, તમે લઈ આવો, લઈ આવો, લઈ આવો. એટલું પ્રેશર બિલ્ટઅપ કરેલું કે આર્મી વાળા થાકી ગયા. સાહેબ કે બધાને ભેગા લો, એ વગર હું હાલીશ નહીં. હવે આટલા બધાને લઈ જવા જોખમ હતું. છેલ્લે એ જ થયું, ભરચક આમ ઉભા રહેવાની જગ્યા નહીં એવી ભરચક 15 ટ્રકોને લઈ અને ત્યાંથી નીકળ્યા. આગળ પાછળ કાફલો, હજી બધું જ, પણ એ કાફલો સુરક્ષિત પહોંચ્યો, અમૃતસર પહોંચી અને પછી વિકેન્દ્રિત થયા બધા પોતપોતાના ભાગ્ય અનુસાર. પોતે જ્યાં જ્યાં આવ્યા હશે તે. પણ એ સમયના શ્રાવકો રડતા હતા અને કહેતા હતા કે કલ્પના નહોતી કરી કે અમારી માતૃભૂમિ અમારે કાયમ માટે છોડી દેવી પડશે અને અમારી માતૃભૂમિની એ દશા થશે કે અમે એને માતૃભૂમિ તરીકે પણ કહી નહીં શકીએ. આ બહુ કપરું હતું. જે સ્થાનમાં જન્મ લીધો હોય અને એ સ્થાન કાયમ માટે છોડીને નીકળવું પડે અને પછી એ સ્થાનમાં ક્યારેય પગ નહીં મૂકવાનો. આવા લગભગ તમારે શપથ લેવાના આવે કે હવે એ સ્થાનમાં ક્યારેય જવાનું નથી, ત્યાં જવાનું પણ રહે જ નહીં. આવી દશા, ઘર, દિવાલ, લટકતી કીટીઓ, ભીંતો, ચિત્રો જે હતું એમને બધું મૂકીને આવેલા. કબાટમાં હેંગર પર એક લટકનું શર્ટ હોય એ કાઢવાની ફુરસત નહોતી, બધું જ એમને પડ્યું હતું. અને એનું શું થયું અહીંયા કોઈને કશી ખબર નથી, બધું ત્યાં મૂકીને આવ્યા. અને અહીંયા નવું ઘર શોધો, નવું મકાન શોધો, 2 જોડી કપડા લો, એક થેલું લઈને નીકળી પડેલા. પહેલા તો જે થોડું ઘણું ભરેલું એ લૂંટાઈ ગયેલું, હવે કશું બીજું લવાયું નહોતું. એક થેલી હાથમાં રહી અને સીધા ચડી અને લાસ્ટ મોમેન્ટ પર નીકળી ગયા. એ થેલીમાં જે આવે એ આવે, શું લઈ શકાય અને કેટલું બધું મૂકીને નીકળવું પડે. આ બધું વસાવ્યું હોય ત્યારે જાનથી પ્યારું ઘર કેવું શણગાઈ વસાવ્યું હોય અને એક સેકન્ડમાં, કાચી સેકન્ડમાં બધું છોડીને નીકળવું પડ્યું. ધર્મનો ઉદય થાય ને ત્યારે માણસ છોડીને નીકળે, પણ એ આપણને હિંમત નથી ચાલતી. અને કર્મનો ઉદય ત્યારે કેવું 1 મિનિટમાં છૂટી ગયું. બધાને સિદ્ધાંત કર્મનો સાહેબે સમજાવ્યો છે. ચાલ આ કપરા સંયોગોમાં પણ સાહેબ અડધો કલાક વ્યાખ્યાન વાંચન આપતા અને કર્મના સિદ્ધાંતો ગણાવતા કે ક્યાંક અણહકનું લીધું છે, કોઈક ભવમાં કોકનું પચાવ્યું હશે, કોઈક ભવના કોકને લૂંટ્યા હશે. એ તે ભવના જે પાપો બાકી છે ને કદાચ આજે ઉદયમાં આવ્યા છે, આપણું બધું લૂંટાય તો જવા દેજો, કર્મનો ક્ષય થશે. આપણે જીવતા છીએ તો બધું ઊભું થશે. બધું પડ્યું રહીને આપણે મરી જશું ને તો આપણે ફરી ઉભા નહીં થઈએ, પણ આપણે ઉભા છીએ ને આ બધું ફરી ઉભું થશે. આ નાશવંત હતું બધું જતું રહ્યું, અવિનાશી ઉભો છે, આપણે ઉભા થઈ જશું. હોંસલો આપે કે કોઈ હિંમત નથી હારવાની, આપણે બેઠા છીએ ને ફરી બધું ઊભું થઈ જશે, જેવા હતા એવા વર્ષમાં થઈ જશું. આ રીતે હોંસલો આપવો બહુ કપરો કાળ છે. એવા સમયમાં બધાની હિંમત ટકાવવા માટે જે પ્રેરક ઇન્જેક્શન આપવા પડે એ પ્રેરણાના પિયુષ પીવડાવતા, આખા સંઘને મજબૂત રાખતા. અને વલ્લભસુરી મહારાજે એ વખતે ઘટના બનીને, આ ઘટના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના કહેવાય. છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં તમે ગણો તો જૈન સંઘના રક્ષાના અનેક કાર્યો થયા છે. એમાં વન ઓફ ધ શિરમોર કાર્ય કહી શકાય એવું આ જે પૂજ્ય વલ્લભસુરી મહારાજ હસ્તક થયું. સમગ્ર સંઘ એના 7 ક્ષેત્ર સાથેની આખી વ્યવસ્થા, સુરક્ષાની જે ગોઠવી, અને મહાપુરુષે એટલું નિર્મળ ચારિત્ર પાળનારા, પ્રચંડ પુણ્યશાળી, ખૂબ હિંમતબાજ, દિવસો સુધી ડગે નહીં એવું મનોબળ ધારણ કરનારા, અને આટલા તકલીફોની વચ્ચે અંદરથી જરા પણ વિચલિત થયા વગર સંઘને મોઢાની રેખા ન ફરે એ રીતે હિંમત રાખીને લીડરશિપ સાથે લઈને આવ્યા. આવા લીડર, આવા નીડર આપણે જોવા ન મળે. એ પ્રભુના શાસનની બલિહારી છે કે આવા 100, 200, 500 વર્ષે કોઈ એકાદ બે પાકે અને એના કારણે આગળ પાછળ જે સમારકામ કરવાનું હોય, પાછળનું થોડું સરખું કરવાનું હોય અને આગળ તકલીફ ન પડે એનું આયોજન કરવાનું હોય, એ 50-100 વર્ષનું આયોજન કરીને જતા રહે છે. હવે મહાત્મા આજે નથી, હજી ગણતરીના દિવસો પહેલા એ તારીખ આવીને ગઈ હમણાં આપણી વચ્ચેથી કે જે તારીખે મહાત્મા અહીં પધારેલા અને અહીંયા સ્થિર થયેલા, ભારત પ્રવેશ એમનો થયેલો. એ તારીખ આવે ને દર વર્ષે યાદ કરું કે આવા દિવસોમાં સાહેબ આવેલા હતા. સવાર પડે તિથિ કે તારીખ યાદ આવે, સિગ્નિફિકન્સ યાદ આવે. આજની તારીખ
આજે શું છે, આ દરેક તારીખની સાથે કોઈ તવારીખ છે, એ તવારીખ જોડાયેલી છે. આ ઘટના જોઈએ ત્યારે લાગે કે કેટલાય સૈકાઓમાં આવું ક્યારે થયું જ નથી. અને દલિત મોટું આક્રમણ હતું, જેમાંથી એક પણ વ્યક્તિની જાનહાનિ સિવાય અને મામૂલી સી જાનહાનિ સાથે બધાને માલહાનિ સાથે અને જાનહાનિ વગર બધાને સુરક્ષિત અહીંયા પહોંચતા કર્યા. સંઘ આખો અહીંયા આવ્યો, હિજરત થયેલો આખો સંઘ હારે પડી ગયો. 6 મહિના તમે જુઓ બધા ધંધાઓ કરતા થઈ ગયા હતા. શ્રાવકોને બોલાવીને સ્પષ્ટ કીધું છે કે કામ ધંધે લાગે, નોકરી ધંધો મળે, એ રોજી રોટી રળે, પોતાના પગભર થાય, જોવાની જિમ્મેદારી તમારી છે. અને તમારો આ એક અને એક માત્ર ધર્મ અત્યારે છે. બીજી કોઈ પણ ચીજમાં અત્યારે તમારે પડાય નહીં. પહેલું તમારું કર્તવ્ય આ છે. આ બધું પત્યા પછી જ બીજું કરાય. આવું સ્પષ્ટ શબ્દ ચોર્યા વગર નિડરતાથી શ્રાવકોને સમજાવી ખખડાવીને કહેતા કે તમે કશું જ બીજું ના કરો, પહેલા બધું આમાં નાખો અને આ લોકોને સ્થિર કરો. આપણો વર્ગ આખો સ્થિર થવો જોઈએ, બસ એમને તકલીફ ના પડે. હવે વાત તમને કરું, સ્થાનકવાસીઓ, શીખ લોકો, હિન્દુ લોકો આમ ભગવાન માનીને પૂછતા, રસ્તામાં કોઈ આવે, બાપજી અમને લઈ લો, બાપજી અમને લઈ લો, બાપજી અમને લઈ લો. સ્થાનકવાસી હોય, ઉપરથી બાંધેલી હોય, બાપજી અમને લઈ લો, છતાં દેખાય ને લઈ લો અંદર. ક્યારેય નથી ના પાડી છે રામદેવ થઈ જાઓ, લઈ લો અંદર. આવા કોઈ સ્થાનકવાસી આવે, લઈ લીધા અંદર. કોઈ શીખ આવ્યો, કોઈ હિન્દુ આવ્યો, ઘર કે સાહેબ અમને લઈ લો, સાહેબ અમને લઈ લો. એકલ દોકલ દેખાય છે, લાગે છે કે વ્યવસ્થિત લાગે છે, આપણો જ છે, લઈ લો અંદર. શીખ લોકો, હિન્દુ લોકો, સ્થાનકવાસી લોકો પર કેટલાક અંદર આવી ગયા. એ બધાની અંદર લેતા લેતા સુરક્ષિત પહોંચાડ્યા. જવાબદારી એટલે જવાબદારી, માનવ માત્રની જવાબદારી કે મારો વર્ગ તો છે જ, પણ એને લઈને હું નીકળી જઉં, તમે તમારું સંભાળો, તમે તમારા ધર્મગુરુ રાખ્યો, એવું કઈ નહીં. હાથ ખંખેને જવાની વાત જ નહીં. મસીહા બનીને જીવવાનું તો ખરેખર મસીહા બનીને રહેવાનું. ખરા અર્થમાં જેને કહેવાય ને કે આપણે તો શું વિચારીએ છીએ, શું વિચારી કે નાઇટિંગેલે શું કર્યું, મધર ટેરેસાએ શું કર્યું. તમે એપિસોડ સાંભળો. આ એક એપિસોડમાં જે બલિદાનની ભાવના ધરબાયેલી છે, જે સેક્રિફાઈસની સ્પિરિટ તમને જોવા મળે છે, જે જોખમ ઉઠાવવાની તૈયારી તમને જોવા મળે છે, આ તમને ક્યાંય ન મળે. અને સંત પુરુષ સાધુના અવતારમાં અને સાધુનો આચાર પાળતા પાળતા જે જવાબદારી આવી હોય, અને સૌથી વધારે તમે પોસ્ટ ઉપર છો કે તમને હવાઈ જહાજથી સુરક્ષિત મોકલી દેવા માટે સંદેશો આવે છે, અને ભારત સરકારે વ્યવસ્થા કરી આ જ હવાઈ જહાજમાં વલ્લભસુરીને પહેલા લઈ આવો, કારણ કે એમના માટે જોખમ છે, આમને ન લાવે તો. આવીને સરકાર ઉપર ધોસ લગાવીને દબાણ કર્યું. હજી ઘણા હિન્દુઓ રહી ગયા છે, એક કે એક હિન્દુઓને અહીંયા સુરક્ષિત લાવવા માટે સરકાર પ્રબંધ કરે અને રિહેબિલિટેશન પ્રોગ્રામ આખો સતેજ બનાવડાવ્યો, બધેથી મિટિંગોનું દબાણ લાવીને. અને બીજી બાજુ જેટલા અમારા હિન્દુઓના ધર્મસ્થાન છે એની સુરક્ષા થાય એ માટે ત્યાં પ્રબંધ કરો. અમે ભલે ત્યાં નથી, અમારી આસ્થાઓ ત્યાં મૂકીને આવ્યા છીએ, એ સ્થાન સાથે લાગેલી છે, એ સ્થાનોને સુરક્ષિત કરો. અહીંયા આવ્યા અને ખૂબ સ્વસ્થતાથી શેષ જીવન આખું અહીંયા કર્યું. એ પછી એમણે નિર્માણ કરેલું મહાવીર વિદ્યાલય, એ બધા જે એમના પ્રતીકો વલ્લભસુરી મહારાજના જે ઉભા છે, પણ એ સ્થાનોને જુઓ ને, જયારે વલ્લભસુરી મહારાજને જુઓ ત્યારે યાદ તો એ આવવું જોઈએ કે સંઘ રક્ષા તમે જે કરી, એ બધા કહેતા કે મિજાજ કેવો હતો, એમના વિચારો કેવા હતા. એ વખતે ભૌતિક શિક્ષણ આદિને માટે વિચાર કરવો બહુ આધુનિક મિજાજ ગણાતો, પણ એ જે પરિસ્થિતિમાંથી આવેલા, જે ફેઝમાંથી નીકળેલા, એટલે એમની સામે આ વિચાર કેમ આવ્યો, એમની સામે આગળનું ચિત્ર દેખાતું હોય, ભવિષ્ય દેખાતું હોય, વર્તમાન જોયું હોય, તો હવે એના લોકોને કઈ રીતે પાટે ચડાવીને સ્થિર કરવા, જે તે સમયમાં જે તે આપતકાળમાંથી પસાર થયા હોય એ નજરે જોવે ત્યારે ખબર પડે કે અત્યારના સમયમાં આ કરવા જેવું છે. અને થયું તો એના આધારે હજારો લોકો મજબૂત થઈ અને આજે ઉભા રહ્યા. ચોક્કસ કે વર્તમાનમાં પ્રભુના શાસનને ઉજાગર કરનારા, જાળવનારા અનેક મહાપુરુષો થયા છે ને થશે, પણ આ એક એવી કથા છે ને જે આપણા માટે દંત કથા લાગે. આ એપિસોડ જેટલી વાર યાદ કરીએ ને આંખો ભીની થઈ જાય આપણી, અને સત વંદન કરીએ એમને અને એમના માધ્યમથી તમામ સૂર્ય ભગવંતોને કે જેમણે પોતાનું કશુંય રાખ્યા વગર, વિચાર કર્યા વગર જે તે સમયે પ્રાણ પ્યારા સ્થાનોની, તીર્થોની, મૂર્તિઓની, આગમોની, શાસ્ત્રોની, પ્રતોની, સિદ્ધાંતોની, સાધર્મિકોની સુરક્ષા કરી હોય. જે મહાત્માઓએ, જે સૂર્ય ભગવંતોએ ભૂતકાળના આટલા બધા પ્રસંગોમાં જ્યાં પણ એ સુરક્ષાના કાર્યો કર્યા હોય, એમની આરાધક પરિણતિને વંદન છે, એમની પ્રભાવક પરિણતિને વંદન છે, પણ એમની રક્ષક પરિણતિને, એમના રક્ષક ગુણને ખાસ વંદન છે. કારણ કે એ આપણને મળે. આપણા બે સંતાન હોય ને એને ધર્મ માર્ગે સ્થિર રાખવા અઘરા પડે છે, ત્યારે આખા સંઘને આપત્તિમાંથી લાવી અને પાછો સ્થિર તો ધર્મમાં કરવાનો છે. એના માટે જરૂર હોય તો વ્યવસાયમાં કરે, પણ સાથે ધર્મ માર્ગે પણ સ્થિર કરવાનો. અને એ સમયમાં કપરા સ્થાનમાં અહીંયા આવીને જયારે પણ યાદ કરે અને ત્યારે એમની આંખો ભીની થતી, જયારે આત્મારામજી મહારાજની વાત નીકળે
આત્માનંદજી મહારાજને યાદ કરીને દુઃખી થતા, બાકી ક્યારે દુઃખી થતા જોયા નથી. કે વલ્લભસુરી મહારાજે કેવો માહોલ ઉભો કર્યો, કેવો દબદબો જમાવ્યો ગુજરાતવાલામાં. એ ભાગમાં આખું કેપિટલ ગયું એમનું, ગણો તો ચાલે, પણ કઈ વસોસો નહીં. પણ જે સ્થાન નથી લાવી શક્યા, જે માટીનો ધરતીનો કટકો ત્યાં રહી ગયો, એ કહેતા કે એવો ધરતીનો ટુકડો નથી, એ મારા કાળજાનો કટકો છે, એ મારી કાળજાની કટકો છે, એ માટી નથી, એ અમારી માં એમાં સૂઈ ગઈ, બસ એ માતાની શૈયા છે ત્યાં, એને અંતિમ શ્વાસ ત્યાં લીધો, અમારી ગુરુ મૈયા ત્યાં સુતેલી હતી અને એ સ્થાન અમારે છોડીને આવવું પડ્યું. બસ એક વસોસો છે કે એ અમે અહીંયા નથી લાવી શકતા, એ ધરતી અમારી પાસેથી ગઈ. આ એક સિવાય કોઈ મનમાં હરકશોક નહીં, બહુ સ્વસ્થતા ટકાવી અને શેષ જિંદગી જો ગયા સો ગયા, હવે શું રહ્યું છે વિચારો. જે ગયું આપણું હતું જ નહીં. શ્રાવકોને કહી દેતા કે આપણું જે છે ને એ જાય નહીં, અને જે ગયું ને એ આપણું નહીં, ભૂલી જાઓ, આપણું નથી ગયું કઈ, આપણું આપણી સાથે છીએ. બસ આપણે આપણું જીગર, આપણું સત્વ, આપણા ગુણો, આપણું ભવિષ્ય આપણી સાથે છે. જે ગયું આપણું હતું નહીં, ભૂલી જાઓ, નવી જિંદગી આથી શરૂ થાય છે. આ તમને કહું કે કોઈ મોટિવેશનલ સ્પીકર હોય ને, 100 જણને કામે લગાડો, 100 જણા રોજના 10-10 સેશન ભરે, આ બધાને હિંમતને હોંસલો ના આપી શકે. આ બધું પોતાની હિંમત ટકાવવાની, સાધુ સાધુને ટકાવવાના, સંઘના દરેક માણસોની જીગર ટકાવવાની, એક જ પંડે બધું કામ કરતા હતા. શું કાઉન્સેલિંગ છે, શું કોર્ડિનેશન છે, શું આમ ટેમ્પરામેન્ટ છે, અને એવા સમયમાં શું લીડરશિપ ક્વોલિટી છે. તમે અલગ અંદાજથી જુઓ તો મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી લાગે. કે સાહેબ એ કાઉન્સેલરના સ્વરૂપમાં જુઓ, સાહેબ એક ધાર્મિક ધર્મ વડા ગુરુ તરીકે જુઓ, એક જૈનાચાર્ય તરીકે જુઓ, એક સંઘના નેતા તરીકે જુઓ, એક બહુ મમતાળુ મૈયા તરીકે જુઓ, એક પ્રેમાળ પિતા તરીકે જુઓ, અને ખભે ખભો મિલાવી અને શ્રાવક નામના નાના ભાઈની બાજુમાં ઉભા રહે એવા સાધુ નામના મોટા ભાઈ તરીકે જુઓ. તમને દરેક સ્વરૂપ દેખાશે આ મહાત્મામાં કે જેમણે ખટોકટીના ખરા સમયમાં આખા સંઘની સુરક્ષા કરી છે. આચાર્ય પદના દિવસે આપણે બીજું કશું ના કરીએ ને, આવા એપિસોડને યાદ કરીને આવા મહાત્માઓને વંદન કરીએ. અને આવી જ રીતે 36 ગુણના ધારક એવા જેટલા પણ મહાત્માઓ થયા, પ્રભાવ, તેજ એમનું એટલું જબરજસ્ત છે. પીળો વર્ણ ગણે છે, એટલા માટે પીળો વર્ણ ગણે છે કે એ તેજનો વર્ણ છે, પરિપાકનો વર્ણ છે. આ પરિપાકનો વર્ણ છે, તેજનો વર્ણ છે. ખીલેલું ફળ હોય ને, એ ખીલે ત્યાં સુધી, કાચું હોય ત્યાં સુધી લીલું હોય, ભલે એ કોઈ પણ ફળ હશે, કેરી હોય કે કેળું હોય, પણ પાકે પછી પીળું થાય, પછી રંગ બદલાય. કાચી અવસ્થામાં હજી પાક થવાનો હોય ત્યાં સુધી લીલું ને પછી પીળું થાય. એ પરિપક્વ દશા છે. જ્ઞાનથી, ગુણથી, અનુભવથી, બધી રીતે અને પ્રભાવથી તેજ પુંજ છે અને પરિપક્વ થયા છે. એટલે એમનો યલો વર્ણ પણ એ સૂચન કરે છે. એવા મહાત્માને વંદન કરીએ અને નમો આયરિયાણમ પદ બોલી અને તમામ સૂર્ય ભગવંતોને એક સાથે વંદન કરીએ કે જે મહાત્માઓએ આપણા આખા પ્રભુના શાસનને સુરક્ષિત રાખી અને આપણા સુધી પહોંચતું કર્યું છે. અને ખાસ કરીને એ મહાત્માને પણ વંદન કરીએ જેમ જ્યારે પણ આપણે યાદ કર્યા હશે ને, આપણે એમને બીજા કોઈ ગુણથી નહીં, ખાલી માત્ર એકાદ એપિસોડથી યાદ કર્યા હોય. ચોક્કસ અત્યારનું ગાજતો પ્રસિદ્ધ એપિસોડ હોય એ મહાવીર વિદ્યાને યાદ આવે, પરંતુ એમનું ધ્યેય કંઈક જુદું હતું. આ તો એમના જીવનનું એક નાનકડું કાર્ય હતું. ખાલી આપણે એ જ કાર્યને લઈને યાદ કરતા હોઈએ, પણ એ મહાત્માને ગયા ને સૈકાઓ થયા, પણ છતાં ઘણા દાયકાઓ પહેલા એ મહાત્મા અહીંથી ગયા, પણ સૈકાઓ સુધી ભૂલી ન શકાય એવું કાર્ય કરતા ગયા છે. આપણે તો એમાંથી શું શીખવાનું? આપત્તિ આવે નહીં એને ધ્યાન રાખવાનું, આપત્તિ આવે એ પહેલા જ સુરક્ષાના પગલા ભરવાના, અને આપત્તિ આવે તો પારોઠના પીછેહટના પગલા ભર્યા વગર મજબૂત રીતે સંઘ અને શાસનની રક્ષા માટે મારાથી જેટલું બને એ હું કરીશ. આ આપણે સંકલ્પ કરીએ. આજ એમને આપેલી અંજલિ છે.